જય જય ગરી ગુજરાત, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આજના દિવ્ય અને અલૌકિક દિવસ છે ત્યારે આપણે ચૈત્ર મહિનો ચાલુ છે અને ચામુંડમાની પરિક્રમા આપણે અહીંયા પૂર્ણ કરી છે। તો સાથે અહીં ભક્તગણ છે જે બોટાદના છે, તો તેમની જોડે આપણે વાત કરીશું। જય માતાજી સાહેબ। જય માતાજી। આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। તો આ કેટલામી તમારી પરિક્રમા છે? મારી બીજી પરિક્રમા છે। અને સાથે સાથે તમે કયા ગામથી આવો છો સાહેબ? અમે બોટાદથી એક વાહનમાં 35-37 જણ આવ્યા છીએ, બીજા પર્સનલ વાહન લઈને આવ્યા છે। લગભગ 100 ની આજુબાજુ બોટાદથી હરિભક્ત આવ્યા। અને આ તમારી પહેલી પરિક્રમા છે? ના, મારી બીજી પરિક્રમા। તો તમારો આમ કેવો અનુભવ છે? થોડી વાત। પહેલી પરિક્રમા પહેલી 37 માણસોથી શરૂ થઈ હતી અને એમાં મોટે ભાગે VHP અને RSS ના કાર્યકરો હતા। આજે લગભગ 25,000 જેવા માણસો હશે એવો અંદાજ છે। ન ભૂતો ન ભવિષ્યથી ફેલી અને લોકોનો ઉત્સાહ તો એના માટે કઈ શબ્દો નથી મારી પાસે। એટલે ખૂબ જ ઉત્સાહથી લોકો આવ્યા છે। આવતા વર્ષે કદાચ આનાથી ડબલ માઈ ભક્તો જોડાશે। ચામુંડા માતા પ્રત્યેની પોતાની અટલ શ્રદ્ધાથી લોકો પોતાની રીતે અહીંયા પધારે છે અને દર્શન કરીને ધન્ય ધન્ય થાય છે। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી કે 35 જણાથી આ પરિક્રમા ચાલુ થયેલી છે અને હાલના 25 થી 30,000 ભક્તગણો આવે છે। તો બીજા સાહેબ જોડે પણ વાત કરીશું। જય માતાજી સાહેબ। જય માતાજી। પહેલા તો આપને શુભકામના કે આવું ભગવતી માં ચામુંડમાના સાનિધ્યની અંદર આપ પરિક્રમામાં આવો છો, તો તમારા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન। તો પહેલા તો આપણે તમને પૂછીએ કે તમે આ કેટલામી પરિક્રમા કરી છે? આ મારે ત્રીજી છે। હા, જ્યારે પહેલી પરિક્રમા અમે લોકો આવ્યા ને ત્યારે અમારે બોટાદથી લગભગ અમે 10 જણ આવ્યા હતા, પણ આ પરિક્રમા એવો બહુ મોટો પ્રતિસાદ મળ્યો છે, તો અમે એક બસ બાંધીને આવ્યા છીએ। તો એમાં અત્યારે અમે લગભગ 35 જણ છીએ, બાકી બીજા બધા 100-100ના વાહન લઈને આવવા માટેના નીકળેલા છે। તો અમે 100 જેટલા માણસો બોટાદથી આવ્યા છીએ। આમ ગણીએ તો અત્યારે 25,000 જેટલી તો પબ્લિક જોવા મળે છે અને બીજી હજી ચાલુ જ છે પબ્લિક, એમ એટલે પબ્લિક ચાલુ છે એમ। હજી અમે જોયું તો પબ્લિક કાંઈ ઓછી નથી થઈ એમ। તો દિવસે દિવસે માણસનો એને પ્રતિસાદ વધતો જાય છે, માતાજીનો ભાવ હજી વધતો જાય છે અને જેમ જેમ માણસને ખબર પડે એમ એમ માણસ વધતો જાય છે। હજી હું માણસને ખબર નથી એટલા માટે। સાથે સાથે આમ તમને એવો કઈ અનુભવ થયો એની થોડી વાત કરશો સાહેબ? અનુભવમાં તો એવું છે કે પહેલા જ્યારે આવતા ને તો કોઈ સેવાભાવી સંસ્થાઓ નહોતી। અત્યારે જો થોડી થોડી જગ્યાએ છાશ આવે છે, શરબત આવે છે, અન્નક્ષેત્ર છે, કબીર ધર્મનું જે એક આશ્રમ છે ત્યાં અત્યારે ઘણી બધી સુવિધાઓ છે। લોકોને કોઈ જાતની કોઈ તકલીફ કે કાંઈ કોઈ જાતની કોઈ ઓલી નથી થાય એવું એમ। એટલે બહુ વ્યવસ્થિત સુવિધાઓ છે એમ। જે કોઈને આવવું હોય એને કોઈ જાતની કોઈ તકલીફ પડે એવું નથી એમ। બધી જાતની સરસ સારી એવી સુવિધાઓ છે। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબ વાત કરીશું। નમસ્કાર સાહેબ। નમસ્કાર। જય માં ચામુંડા। ચોટીલા માં ચામુંડાની આ ચોથી પરિક્રમા કરી અને અમે દરેક ભાવિક ભક્તો ધર્મ જાગરણ સમન્વય દ્વારા જે આયોજિત થયું છે એનો ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ। આ તકે હું માં ચામુંડાને પ્રાર્થના કરું કે અમારા દેશના દરેક નાગરિકોને ઉન્નતિ આપે, સ્વાસ્થ્ય સારું રાખે, સામાજિક સદભાવ અને સામાજિક સમરસતાનો આશીર્વાદ પ્રદાન કરે અને દરેક જણ ખૂબ જ આનંદ અને શાંતિથી રહે આ દેશમાં, એવી માં ચામુંડાને પ્રાર્થના કરું। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ। ભક્તગણ છે તેમની જોડે વાત કરીશું કે આ ભક્તગણ કેટલા સમયથી આ પરિક્રમા કરે છે તેમજ તેમનો કેવો અનુભવ છે। કોણ બોલશે? હેલો, હા, જય માતાજી સાહેબ। જય માતાજી। તમારું તો પેલા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં। બરાબર। તો આ પરિક્રમા છે માતાજીની, તો કેટલા સમયથી કરો છો? હું મારી આ બીજી પરિક્રમા છે। પહેલી પરિક્રમામાં ખૂબ સારો સહકાર મળ્યો હતો, ત્યાર પછી આ વખતની જે બીજી પરિક્રમા છે એની અંદર દરેક રસ્તામાં છાશ, પાણી, ઠંડુ એવી શરબત ખૂબ જ વ્યવસ્થા ડુંગર દ્વારા તથા ભક્તજનો દ્વારા કરવામાં આવી છે। અને આ માતાજીનો આ પરિક્રમામાં ખૂબ ઘણી પ્રકારના પબ્લિકો અહીંયા આવેલા છે અને ગુજરાત ભરમાંથી પબ્લિક ઉમટી પડી છે। પહેલાં સ્થાનિક હતી અને આ વખત જાહેરાત કરી, ઓનલાઈન કરી અને ઘણી બધી પબ્લિક આજે તમે આમ તેમ જોવો તો દેખાઈ રહી છે। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી કે આ પરિક્રમા એકતાનો સંદેશ છે। આપણે માળાના મણકા અલગ અલગ હોય છે, પણ આ એક પરિક્રમા કરવાથી આપણે માળાના મણકા બધા એક થઈ જાય છે અને ગોળ માં ભગવતીની માં ચામુંડમાની પરિક્રમા કરવાથી આપણા જીવનની અંદર માતાજી સુખ શાંતિ સંમતિ આપે અને આપણા દેશની અંદર પણ માતાજીની કૃપા વરે વહેતી રહે અને આપણો દેશ સુખી થાય। અને વસુદેવ કુટુંબની જે ભાવના લઈને આપણા મોદી સાહેબે જે દેશ અને દુનિયાની અંદર ડંકો વગાડ્યો છે
એવી રીતે આપણા દેશનો વારંવાર ડંકો વાગે એવી મા ચામુંડાને પ્રાર્થના કરીએ. માતા કી જય.